અત્યારે સોશિયલ મીડિયામાં આપણે થાઉઝન્ડ્સ ઓફ વિડીયો જોઈએ છે કે જેમાં લોકો એવું કહે છે કે એઆઈની મદદથી પિક્ચર્સ બનાવવાની, એઆઈની મદદથી વિડીયોઝ બનાવવાની, એઆઈની મદદથી રીલ્સ બનાવે, એઆઈની મદદથી મ્યુઝિક બનાવે. બટ એઆઈ છે શું એક્ઝેક્ટલી એ લોકોને ખબર નથી. આજે આપણે સાયન્ટિફિકલી વાત નથી કરતા કે એઆઈ કઈ રીતે ડેટા પ્રોસેસ કરે અને એઆઈ શું છે અને કઈ રીતે કામ કરે, પણ હું તમને બહુ સાદી ભાષામાં સમજાવું કે એઆઈ એક્ઝેક્ટલી છે શું. એઆઈ કોમ્પ્યુટર ટેકનોલોજી છે, એટલે સિમ્પલ એનું ફૂલ ફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હું તમને એ નથી સમજાવતો કે ઇન્ટેલિજન્સનો મતલબ શું છે, બટ એક એવી કોમ્પ્યુટર ટેકનોલોજી કે જેમાં ઘણો બધો ડેટા લોડ કરવામાં આવે, અને મતલબ એવું કોઈ ટૂલ અથવા એવી ટેકનિક કે જેમાં ઘણો બધો ડેટા લોડ કરવામાં આવે અને પછી એને ટ્રેન કરવામાં આવે. જે રીતે આપણે કેમ કોઈ વસ્તુ ઘણો બધો ઇન્ફોર્મેશન અથવા ડાટા લઈએ અને પછી આપણે એને થિંક કરીએ, વિચારીએ, એટલે કે એઝ વી લર્નિંગ ફ્રોમ એક્સપિરિયન્સ, એવી રીતે. તો એવી રીતે એ ટૂલ અથવા ટેકનિકને ટ્રેન કરવામાં આવે, અને એ જે ડાટા છે એની મદદથી એ ટૂલ અથવા ટેકનિક છે તમે જે પણ પૂછો, એટલે કે જે તમે પ્રોમ્પ્ટ આપો, એ વિચારીને, એ લર્ન કરીને તમને જનરેટ અથવા પ્રેડિક્ટ કરીને આપે. ફોર એક્ઝામ્પલ, આપણે એવું કહીએ કે એક બીચ ઉપર સનસેટ છે અને ત્યાં એક નેરો બોટ છે. એ આપણે કહીએ કે આ ટાઈપનું આખું એક ઇમેજ આપણે જનરેટ કરવી છે. તો આપણે એ ટૂલ અથવા ટેકનિક છે એને સનસેટ અને બીચ અને બોટ આ બધા પિક્ચર્સથી એને ટ્રેન કરવું પડે. એટલે આ બધા અલગ અલગ પ્રકારના ઇમેજીસ અને ડેટા આપી અને એ ટૂલને ટ્રેન કરવામાં આવે અને પછી એને પૂછવામાં આવે, એટલે એ તમને જનરેટ અથવા પ્રેડિક્ટ તમારી ક્વેરી પ્રમાણે તમને જનરેટ કરીને આપે. તો અત્યારે જે આપણે લાલ સાડીવાળો ટ્રેન્ડ જોયો છે, આપણે બીજા ઘણા બધા હમણાં રિસેન્ટલી નવા અલગ અલગ ચાઇનીઝ ને બધા વાયરલ બધા ટ્રેન્ડ જોયા છે, એમાં બધા એઆઈ ટેકનોલોજી યુઝ કરી. તો એઆઈ એક મોડેલ તૈયાર કરવામાં આવે જેને અલ્ગોરિધમથી ટ્રેન કરવામાં આવે અને પછી એની એફિશિયન્સી પ્રમાણે કામ કરે. તો આ એઆઈ આપણે બે ફાર્મ યુઝ કરીએ છીએ, પણ એ આપણને હકીકતમાં યુઝફુલ છે, નુકસાનકારક છે, એ બધું આપણે આવતા વિડીયોમાં વાત કરીશું. અને સાયન્ટિફિકલી પણ એઆઈ કઈ રીતે કામ કરે એ પણ આપણે વાત કરીશું. સિમ્પલ એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એવી છે કે સૌથી પહેલા ડાટા કલેક્શન હોય, એ ડાટા એને લોડ કરવામાં આવે, એને ટ્રેન કરવામાં આવે, અને પછી એનો આઉટપુટ આપે, પ્રેડિક્શન કે જનરેશન થાય. તો આવતા વિડીયોમાં મળીએ અને સમજીએ કે એઆઈ કઈ રીતે કામ કરે છે, એઆઈનો શું અત્યારે રિસેન્ટ ટ્રેન્ડ છે અને ફ્યુચરમાં શું એઆઈ આપણને આપશે, એ વધારે ડિટેલમાં અને એડવાન્સ રીતે વાત કરીએ.